ચમણા કેનાલ મારફતે ભાવનગરના પાલીતાણા, તળાજા, મહુવા અને ભાવનગરની સાથે ઘોઘા તાલુકાના 122 ગામોમાં સિંચાઈનું પાણી આપવામાં આવશે અને આગામી એપ્રિલ મહિના સુધીમાં 11,500 હેક્ટર જમીનને પિયતનો પૂરતો લાભ અપાશે। અત્રે નોંધનીય છે કે શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી રવિ ઉનાળુ સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે। ભાવનગર જિલ્લામાં આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે, ત્યારે હાલમાં કેટલાક ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવ્યું છે। જિલ્લામાં ખેડૂતોને સિંચાઈના પાણી આપવાનો પ્રારંભ કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યો છે। આગામી રવિ અને ઉનાળુ પાકને ધ્યાનમાં લઈને સિંચાઈનું પાણી આપવામાં આવે છે, ત્યારે હાલમાં કેટલાક ક્યુસેક પાણી નહેરમાં છોડવામાં આવ્યું છે અને આગામી ક્યાં સુધી સિંચાઈનું પાણી મળશે। ભાવનગર જિલ્લા પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજીમાંથી શેત્રુંજી નદીનું પાણી સિંચાઈ હેતુથી પૂરું પાડવામાં આવે છે, ત્યારે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેનના હસ્તે સિંચાઈનું વર્ષ 2025નું પાણી આપવાનો શુભારંભ કરવામાં આવ્યો છે। શેત્રુંજી ડેમની કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે, જેનાથી ભાવનગરના 5 તાલુકાઓને પાણી મળતું રહેશે। પાલીતાણા ખાતે આવેલા શેત્રુંજી ડેમ ભાવનગર જિલ્લાનો સૌથી મોટો ડેમ છે। પરિણામે ચોમાસામાં સંપૂર્ણ ડેમ ભરાઈ ગયા બાદ હવે આ ડેમમાંથી ઉનાળુ પાક માટે સિંચાઈ પાણી વિતરણ કરવામાં આવશે। કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેનના હસ્તે શેત્રુંજી ડેમથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું હતું। આ સમયે તળાજા અને પાલીતાણાના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા। ગઈકાલે માનનીય કેન્દ્રીય રાજ્યમંત્રીના હસ્તે શેત્રુંજી સિંચાઈ યોજનામાંથી શેત્રુંજી ડાબા તથા જમણા કાંઠામાં પિયતનું પાણી છોડવામાં આવ્યું છે। હાલ બંને કેનાલમાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવેલ છે। આ પાણી છોડવાના કારણે ભાવનગર જિલ્લાના 5 તાલુકાના 122 ગામોને ફાયદો થશે। આ રબી ઉનાળુ સિંચાઈ માટે શેત્રુંજી ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે, જે પાણી 15મી જાન્યુઆરી ચાલુ કરી અને એપ્રિલના અંત સુધી પાણી આપવામાં આવશે। હાલમાં કુરવાણનું પાણ ચાલુ હોય તો અંદાજિત 20 થી 30 દિવસ સુધી પહેલું પાણ ચાલુ રહેશે, પછી ખેડૂતોની માંગ મુજબ બ્રેક રાખવામાં આવશે, પછી ફરીથી બીજું ત્રીજું એમ 4 થી 5 પાણ આપવામાં આવશે અને એપ્રિલના અંત સુધીમાં પાણી આપવામાં આવશે। હાલ ડેમ 33 ફૂટ અને 4 ઇંચ ભરેલો છે, જે અંદાજિત 92 થી 93% ભરેલો છે। ભાવનગર શેત્રુંજી ડેમ નીચે આવતી ડાબા અને જમણા કાંઠા કેનાલો દ્વારા 122 ગામડાઓને સીધો લાભ મળે છે, જેમાં ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા અને ઘોઘાના ગામડાઓને શેત્રુંજી ડાબા અને જમણા કાંઠાની કેનાલમાં પાણી છોડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેનાલમાં પાણી છોડવાથી ખેડૂતોને પિયત માટે પાણી મળવાથી રવિ અને ઉનાળુ પાક માટેની ચિંતા દૂર થઈ છે। જોકે અગાઉ સિંચાઈ વિભાગે ખેડૂતોને ભરેલા ફોર્મ બાદ સિંચાઈના પાણી આપવાની શરૂઆત કરવામાં આવી છે। ભાવનગર જિલ્લાના શેત્રુંજી ડેમમાંથી કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે। આ અંગે માહિતી આપતા કાર્યપાલક ઇજનેર જળ સિંચાઈ વિભાગના AM બાલધિયાએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે ડાબા અને જમણા કાંઠામાં 50-50 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। આગામી એપ્રિલ માસ સુધીમાં કુલ 11,550 હેક્ટર જમીનને પૂરતો લાભ મળવાનો છે। જોકે શેત્રુંજી ડેમ 34 ફૂટ ઓવરફ્લો થાય છે અને સિંચાઈ માટે 15 ફૂટની સપાટી સુધી પાણી સિંચાઈ માટે આપવામાં આવતું હોય છે અને પીવાના પાણી માટે 15 ફૂટ સુધીનું સ્ટોરેજ રાખવામાં આવે છે।